आणि जेजू ख्रिस्ताचेर बाबाच धरून थंय जावन फाटीं रावलो. आतां पासून जेजू आयज अंजिराच्या झाडाची બેસિલિકા ચર્ચ. આપણે પેલું જે ચર્ચ હતું ત્યાં ગયા હતા, ફરીને માર્કેટમાં આવ્યા. તો આ તમે જે જોઈ રહ્યા છો તે સિંઘમ ફિલ્મનું જ્યારે શૂટિંગ ચાલુ હતું અજય દેવગનનું, ગાડી રોકે છે અને લાયસન્સ જ્યારે માંગે છે કે લાયસન્સ બતાવો, તે આ જગ્યા પરથી માંગે છે. તો લાંબી લાઈન છે અત્યારે જોવા માટે. તો જોઈએ હવે. મિત્રો ઘણા સમય બાદ આપણે કહેવાય ને ગોવાની સફર પર તે આજે આવી ગયા છીએ ગોવાના સફર પર, કે જ્યાં આપણે સ્ટાર્ટ કરવાનું છે ઓલ્ડ ગોવા ચર્ચથી. કે મિત્રો કહેવાય છે કે 450 વર્ષ જૂનું શરીર અહીં રાખવામાં આવ્યું છે, જે ફ્રાન્સિસ કેવિયર છે તેમનું. તો ચાલો આજે તમને બતાવું કે ફ્રાન્સિસ કેવિયરનું શરીર કેમ છે, કારણ કે કહેવાય છે કે કાચની પેટીમાં રાખેલું છે મિત્ર. તો કોશિશ કરીશું આપણે, જો ચર્ચની અંદર મોબાઈલ લઈ જવા દેશે ને વિડીયોગ્રાફી હશે તો તમને બતાવીશ, ને બાકી તમને ફોટોગ્રાફી હું બતાવી આપીશ કે ભાઈ એમ શરીર હજી એમનેમ છે 450 વર્ષ જૂનું. ઘણા લોકો કહે છે 5000 વર્ષ, ઘણા કે 2000 વર્ષ, પણ જ્યારે આપણે ગૂગલમાં જોયું તો ખબર પડી કે 450 વર્ષ જૂનું છે આ ફ્રાન્સિસ કેવિયરની બોડી. તો ચાલો જોઈએ હવે. પહેલાં અહીંયાથી આપણે જે મ્યુઝિયમ છે ત્યાં થઈ અને આગળ જઈશું. અહીંયા ગોવાનો બોર્ડ મારેલ છે, વહેલા ગોવા. ટાઈમિંગ છે 9 થી 5નો. ભાઈ શુક્રવારના દિવસે જે ક્રિશ્ચન લોકો છે તે ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. તો જ્યારે ડિસેમ્બર મહિનો આવે છે ને ત્યારે ફ્રાન્સિસ કેવિયરની બોડી એમ કહેવાય છે કે 3 ડિસેમ્બરથી ચાલુ થાય છે બતાવવાની. કમસે કમ 1 મહિના સુધી ફ્રાન્સિસ કેવિયરની બોડી રાખવામાં આવે છે, મતલબ લોકો દ્વારા દેખાડવામાં આવે છે. લોકો 2024માં હું આવ્યો હતો, બટ બ્લોગ નહોતું કર્યું મિત્રો, કારણ કે ઘણા બધા એવા ફ્રેન્ડ સર્કલ હતા જોડે, તો અને ત્યારે વિડીયોગ્રાફી કરવાની સખ્ત મનાઈ હતી મિત્રો. તો વિડીયો આપણે નહોતું કર્યું, પણ આજે ફાઇનલી ટાઈમ મળી ગયો છે આપણે ઓલ્ડ ગોવા ચર્ચનો. તો જઈએ ચર્ચમાં અને જોઈએ અહીંયા પણ કઈ રીતનું છે. મ્યુઝિયમ છે મિત્રો અહીંયા. આપણે થોડી વારમાં પેલી જગ્યા પર જઈશું જ્યાં જૂનું ગોવાનો ચર્ચ છે, અને આ ચર્ચને ન્યૂ બનાવવામાં આવ્યું છે. તમે જોઈ રહ્યા છો ત્યાં પણ અત્યારે જીસસનું પ્રે ચાલુ છે. ટુરિસ્ટ લોકો પણ ઘણા આવે છે. સુંદર મજાનું ગાર્ડન છે અહીંયા, અને ઘણા ટુરિસ્ટ લોકો ભાઈ ઘણા આવે છે. આપણે ત્યાં મોબાઈલ અલાઉડ નથી તો તમને અહીંયાથી બતાવી દઉં. જોકે ફોરેનર લોકો પણ અહીંયા આવતા હોય છે જીસસના કહેવાયના ચર્ચની મુલાકાતે. હવે તમને મિત્રો બેક સાઈડથી હું બતાવી દઉં. તો આ છે ઓલ્ડ ગોવા ચર્ચ. જે આ ચર્ચનું નામ કહેવાય છે મિત્રો કે બેસિલિકા ઓફ બોમ જીસસ ચર્ચ. તો ચાલો અંદરની તરફ જઈએ. કોશિશ કરીશું મિત્રો કે તમને બતાવી શકું પરફેક્ટલી. તો આપણે કોશિશ કરીશું જો અંદર મોબાઈલ અલાઉડ હશે તો, કારણ કે અત્યારે પ્રે તો ચાલુ છે પણ અંદર મોબાઈલ અલાઉડ નથી. જો કે ફોટોગ્રાફી મારી આગળ જે ફોરેનર છે તે પણ ફોટોગ્રાફી કરવાની કોશિશ કરશે તો આપણે પણ લઈ લઈશું, પણ હાલ આ ચર્ચની અંદર અલાઉડ નથી ફોટોગ્રાફી. આઈ વિલ કરશું ટ્રાય. મિત્રો અંદર જઈએ. અહીંયા ટાઈમિંગ લખેલું છે મંડે ટુ 5 PM, અને જોઈ શકો છો આ રીતના જે રૂલ રેગ્યુલેશન હોય છે તે અહીંયા રાખવામાં આવે છે. તો અંદર નથી મોબાઈલ અલાઉડ ભાઈ, અંદર મોબાઈલ અલાઉડ નથી, પણ ફોરેનર લઈ ગઈ તો આપણે પણ લઈ જાઉં.
મિત્રો જ્યારે ચર્ચની અંદર જાઉં ને ત્યારે કહેવાય ને કે એકદમ શાંત ફીલ આવે છે, કે કોઈ પણ જાતનું અવાજ નહીં અને કોઈ પણ જાતનું ઘોંઘાટ નહીં, મતલબ કે એકદમ સાયલેન્ટ. તો ભાઈ આપણે સાયલેન્ટ ફીલ એકદમ આવી અને કહેવાય ને કે અદ્ભુત છે મિત્રો. અંદર ગયા પછી એવું મનને સુકૂન મળે કે માઇન્ડ બ્લોઈંગ. તો મિત્રો આપણે અહીંયા તો ફ્રાન્સિસ ઝેવિયરનું જે શરીર કહે છે તે આ ચર્ચની અંદર તો નથી રાખવામાં આવ્યું, પણ જે આગળનું જે જૂનું ચર્ચ છે ત્યાં રાખવામાં આવ્યું છે. તો આપણે હવે અહીંયા જઈશું. તો પહેલાં ચર્ચનું થોડુંક આજુબાજુમાં જોઈ લઈએ. મિત્રો અહીંયાથી આપણે જે માર્કેટ છે અહીંની લોકલ માર્કેટ ત્યાં જઈશું અને લોકલ માર્કેટની પાછળથી ફરી અને જે જૂનું ચર્ચ છે ત્યાં જઈશું અને ત્યાં આપણે જે ફ્રાન્સિસ ઝેવિયરનું જે શરીર રાખવામાં આવ્યું છે તે જોઈશું. કારણ કે જ્યારે ડિસેમ્બર મહિનો આવે છે ને મિત્રો, ત્યારે આ ચર્ચની અંદર રાખવામાં આવે છે ફ્રાન્સિસ ઝેવિયરને. પણ હાલમાં આ ચર્ચમાંથી લઈ અને ફ્રાન્સિસ ઝેવિયરને પેલી સાઈડ રાખવામાં આવે છે. કહેવાય છે કે 10 વર્ષની અંદર એક જ વાર ફ્રાન્સિસ ઝેવિયરને બતાવવામાં આવે છે. 1 મહિનો રહેશે ડિસેમ્બર મહિનાના દિવસે. પણ મારા અંદર પણ 10 વર્ષ તો નથી, પણ એના ગયા 2 વર્ષ પહેલાં પણ હું આવ્યો હતો, ત્યારે પણ રાખવામાં આવ્યું હતું. તો કહેવાય છે કે દર વર્ષે ફ્રાન્સિસ ઝેવિયરનું જે શરીર છે તે લોકો દ્વારા દેખાડવામાં આવે છે, જે 1 મહિનો સુધી રહે છે. જે ઘણા લોકો આવે છે જોવા માટે, ફોરેનર લોકો પણ આવે છે ખૂબ મોટી સંખ્યામાં, અને આપણા હિન્દુ લોકો અને અહીંના જે ક્રિશ્ચન લોકો છે તે પણ આવતા હોય છે. તો જઈએ મિત્રો આગળની તરફ અને માર્કેટ જોઈએ અને ત્યારબાદ જઈશું આગળની સાઈડ. તો ચર્ચ હતું ને ત્યાં નીચેની તરફથી આપણે માર્કેટમાં જઈશું, જે ગોવાના લોકલ માર્કેટ છે તે તરફ. તો ભાઈ આપણે સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું કે જીસસનું શરીર ક્યાં રાખવામાં આવે છે. તેણે કીધું જે જૂનું ચર્ચ છે તેની અંદર. તો આ ગોવાની માર્કેટ છે. જગ્ગન 50 રૂપિયા. આપણે ગુજરાતમાં જેમ ટ્રાફિક લાગે ને માર્કેટમાં, તેમ અહીંયા પણ ટ્રાફિક હોય છે. મિત્રો આપણે માર્કેટનો વિઝિટ કરી અને જઈએ છીએ આપણે બોમ જેજીસના ચર્ચની તરફ. સરસ મજાનો શાનદાર લોકેશન છે મિત્રો. અહીંયાથી રનિંગ પોઈન્ટમાં થઈને જઈશું આપણે બેસિલિકા ચર્ચ. તો પહોંચી ગયા છે આપણે ચર્ચની તરફ. આપણે પેલું જે ચર્ચ હતું ત્યાં ગયા હતા, ફરી માર્કેટમાં આવ્યા અને જઈશું હવે અહીંયા. આ જ છે મિત્રો જૂનું ઓલ્ડ ગોવા ચર્ચ. તો મિત્રો એન્ટ્રી આગળથી છે બેસિલિકા ચર્ચની. મિત્રો અંદરની તરફ આપણે આવી ગયા છીએ અને અહીંયા જીસસનું મોટા ભાઈ, આપણે ગુજરાતીમાં તો જે લોક ડાયરો અને ભજન કથા કહે છે તે ટાઈપનું અહીંયા પણ આ લોકોમાં આવતું હોય છે પ્રે, અને જીસસનું જે આવે છે તે કરી રહ્યા છે લોકો. એ ટ્રાફિક છે મિત્રો અંદર, તો થોડી વાર આપણે રહીશું અને ત્યારબાદ જઈશું. લાંબી લાઈન છે અત્યારે જોવા માટે, તો જોઈએ હવે.
મિત્રો વારો મુશ્કેલ છે, કારણ કે અત્યારે જે ક્રિશ્ચન લોકો આવે છે પ્રે કરવા માટે તેની ટ્રાફિક ખૂબ છે અત્યારે. તો વિચાર કરું થોડી વાર અહીંયા ગાર્ડન છે ત્યાં 5-10 મિનિટ રેસ્ટ કરીશું. જ્યારે ટ્રાફિક થોડીક ઓછી થઈ છે ત્યારે આપણે જઈશું અંદરની તરફ, કારણ કે આપણે પરફેક્ટલી બધી વસ્તુ બતાવી છે તમને. આ મિત્રો કેન્ડલ લાઇટ કરે છે જીજસને. મિત્રો હવે આપણે જઈએ અંદરની તરફ, કારણ કે હવે થોડીક ટ્રાફિક ઓછી થઈ ગઈ છે. મિત્રો અહીંયાથી આપણે શોર્ટકટ લઈશું, થોડુંક ખોલી નાખ્યું છે પેલી જગ્યાએથી. તો ચાલો હવે મિત્રો, જ્યારે આવતા હતા ત્યારે ટ્રાફિક હતી, હવે ટ્રાફિક છે નહીં તો જઈએ બી આગળ. મિત્રો આ જગ્યા પર હું મોબાઈલ મને નથી લાગતું કે ફોટોગ્રાફી કે વિડીયો આ લોકો લેવા દે, કારણ કે ટ્રાફિક અંદર ખૂબ મોટી સંખ્યામાં છે. તો કોશિશ કરીશ મિત્રો કે તમને બતાવી દો ફ્રેન્સિસ કેવિરની બોડી કાચની પેટીમાં રાખવામાં આવી છે આ ચર્ચની અંદર. તો કોશિશ કરીશું. ફોરેનર લોકો ઘણા આવ્યા છે મિત્રો, સાઈડ ફોરેનર લોકો પણ આવેલા છે જોવા માટે. જઈએ અંદરની તરફ. तुमचं बापोय गोडी संस्था प्रार्थना त्याला सोडली दुःखा बरी जातात व निर्माण टेन्शन मोशन आशिल्ली तांकां फुडें करून ती भितर सरतात दिव्य पडतात आणि भावार्थान आपल्या बापापासून मागणी करतात आणि મિત્રો આપણે ત્યાં વસ્તુ તો બધી મતલબ કે અંદર નથી લઈ જવા ફોટોગ્રાફી, બટ મેં જે વિડીયો નાનો એવો બનાવ્યો છે તે વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ ફ્રેન્સિસ કેવિરની જે બોડી હતી, જે શરીર હતું, તે કાચની પેટીમાં કેમ રાખ્યું હતું. તો आणि जेजू ख्रिस्ताचेर बाबा धरून थंय जावन फाटीं रावलो. हाच्या पासून जेजू आयज अंजिराच्या झाडाची तांकां वपार सांगता. जेजू म्हणटा जेन्ना अंजिराच्या आनी दुसऱ्या झाडाक तोपल्यो. મિત્રો હું અત્યારે આ જે ભૂરિયા લોકો હારે હાલ્યો જાઉં છું તે લોકોને એમ થાય કે હું એ લોકોની ટીમમાં છું. તો જ્યાં એ લોકો જાય છે ત્યાં મારે પણ જવાનું છે. હું જ્યાં જાઉં છું ત્યાં એ લોકો મારી પાછળ આવે છે કે એ પણ ટુરિસ્ટ છે, હું પણ ટુરિસ્ટ જ છું, ચાલશે. હું મિક્સ થઈ જાઉં ભાઈ એ લોકો હારે. આ તમે જે જોઈ રહ્યા છો તે સિંઘમ ફિલ્મનું જ્યારે શૂટિંગ ચાલુ હતું અજય દેવગનનું, એમ કહેવાય કે અજય દેવગન જ્યારે લાયસન્સ હિરોઈનના જે પપ્પાને ગાડી રોકે છે અને લાયસન્સ જ્યારે માંગે છે કે લાયસન્સ બતાવો, તે આ જગ્યા પરથી માંગે છે. તો મિત્રો મારી પાછળ જ એક ચર્ચ છે જે નવું બનાવવામાં આવ્યું છે, અને પાછળની સાઈડ જે તમે જોઈ રહ્યા છો તે જૂનું ચર્ચ છે, તેને ઓલ્ડ ગોવા ચર્ચ કહે છે. બાકી આ આવે છે ઓલ્ડ ગોવા ચર્ચની અંદર. અને મિત્રો એમ કહેવાય છે પોર્ટુગાલી રાજા જે જોન હતા તેમણે જે ફ્રેન્સિસ કેવિર હતા તેમને કીધું હતું કે ભાઈ તમે ભારતમાં જાઓ અને ભારતમાં જઈને જે આપણે ધર્મ પ્રચાર છે ઈસુ ખ્રિસ્તનો તેના વિશે લોકોને સમજાવો અને તેની માહિતી આપો. તો મિત્રો કહેવાય છે કે 1800 યા
1700ની સાલમાં જે ફ્રેન્સિસ કેવિયર હતા તે ભારત આવ્યા અને લોકોને ઘણાની મદદ કરી, ગરીબોની મદદ કરી અને ઘણું બધું સારું કામ કર્યું હતું ગોવાની અંદર. ઘણા વર્ષો ગોવામાં રહ્યા મિત્રો. અને કહેવાય છે કે મિત્રો જ્યારે તે ચીન જતા હતા ત્યારે રસ્તામાં જ એમનું મૃત્યુ થઈ ગયું હતું, પણ કહેવાય કે જહાજમાં જતા હતા, પણ એમની બોડી જે તરતી તરતી પાછી અહીંયા ઓલ્ડ ગોવા ચર્ચ આવી ગઈ હતી. તો મિત્રો એમના ફેમિલી મેમ્બર એમને લેવા માટે આવ્યા હતા. તો બીજી વાર પણ એમની બોડી પાછી જહાજમાં તુફાન આવી ગયું આગળ સમુદ્રની અંદર, તો ફરીથી પાછું એમની બોડી તરતી પાછી અહીંયા આવી ગઈ. મિત્રો કહેવાય છે કે 3 વાર જીસસને લઈ જવામાં આવ્યા હતા, પણ નિષ્ફળ ગયું એ કામ કે જીસસ તે જઈ ન શક્યા, કારણ કે તેમને અહીંયા જ રહેવું હતું ગોવાની અંદર. તો મિત્રો એમના જે ફેમિલી મેમ્બર હતા તેમણે કીધું કે ભાઈ અમારા જે જીસસ છે તેમનો ખાલી તમે અમને હાથ આપી દો, ભલે એમનું શરીર ન આપો, કારણ કે જીસસે કીધું હતું કે ભાઈ મારું જ્યારે મૃત્યુ થાય ત્યારે તમે મારું શરીર મારા ઘરે ના મોકલતા. તો પણ ગોવાના લોકોને જ્યાં તેમના પોર્ટુગલ લોકો હતા ત્યારે કહેવાય છે કે રાજ કરતા હતા ગોવાની અંદર, અને તેમનું જ પહેલાં શાસન ચાલતું હતું. ભાઈ એ લોકો જેમ કે એમ જ આપણું કરવું પડતું, કારણ કે ત્યારે કહેવાય કે આપણી ઉપર રાજ કરતા હતા ભારતની અંદર. તો મિત્રો ન છૂટકે પણ લઈ જવામાં આવ્યા હતા ફ્રેન્સિસ કેવિયરને, પણ ફ્રેન્સિસ કેવિયર પહેલાં જ ના પાડેલી હતી. તો મિત્રો કે એમનું શરીર આજ બી આમનામ છે ચર્ચની અંદર. જો કે પહેલાં ચર્ચ મેં તમને બતાવું તેની અંદર હશે તેમનું ચર્ચ, અને કહેવાય છે 450 વર્ષ જૂનું શરીર છે. હું 2025માં મિત્રો આવ્યો હતો ને ત્યારે ફ્રેન્સિસ કેવિયર મેં નજદીકી જોયું હતું. એમના જે નખ હતા તે નખ આવેલા હતા અને હલકા નાના વાળ આવે છે, પણ એનું શરીર જે છે ને બ્રાઉન કલરનું થઈ ગયું છે, આખું કોફી કલરનું શરીર પડી ગયું છે અને પતલું પડી ગયું છે. આ જે આંગળીના નખ અને જે પગના નખ છે તે નવા આવેલા હતા મિત્રો, મેં જોયેલું તો, પણ આજ બી મેં ત્યાં જોયું તે કાચની પેટીમાં રાખવાનું, ખાલી એનું મોઢું જે હતું તે દેખાતું હતું મિત્રો. તો મિત્રો આજ હતું ફ્રેન્સિસ કેવિયરનો ઇતિહાસ. તો એમ પણ કહેવાય છે મિત્રો કે જ્યાં સુધી ફ્રેન્સિસ કેવિયરની બોડી આ ગોવાની અંદર રહેશે ત્યાં સુધી ગોવામાં કોઈ પણ જાતનું અનહોની બહુ મોટી દુર્ઘટના થવાની નથી મિત્રો. તો આ એનું સત્ય, હું કારણ કે 12 વર્ષથી જોઉં છું ગોવામાં એવું બધું મોટું કોઈ ક્રાઇમ થતું નથી. હા, ઘણા બહારના લોકો આવીને થોડું છેડછાડી કરે છે ગોવાની અંદર, બટ જે ગોવામાં જે અહીંના લોકલ અને જે સેફ્ટી છે તે પરફેક્ટલી છે મિત્રો, અને અહીં બહુ મોટા ક્રાઇમ થતા નથી ગોવાની અંદર. તો આ જ છે આપણો આ ગોવાને ઓલ્ડ ગોવા જે ચર્ચ છે તેમનો ઇતિહાસ હતો મિત્રો. અને વધુ પડતા જો તમારે ફ્રેન્સિસ કેવિયર વિશે જાણવું હોય તો આપણે ગૂગલમાં ઓલ્ડ ગોવા કરીને તમે જોઈ લેજો, તમને હરેક માહિતી એમની અંદર આપેલી છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળની તરફ જઈએ અને થોડુંક વિઝિટ કરી અને ત્યારબાદ નીકળીએ આપણે રૂમની તરફ, કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો છે મિત્રો. આપણે હવે આપણે જે ઓલ્ડ ગોવા ચર્ચ છે ત્યાંથી રજા લઈએ અને અહીંયાથી સીધા આપણે જઈશું પંજીમ શહેરની અંદર, કે જ્યાં કસિનો લાઈન છે ત્યાં જઈશું આપણે. અને ત્યાં પણ થોડીક રીલ્સ અને ત્યાં પણ થોડુંક શૂટ આપણે કરવાનું બાકી છે, કારણ કે ઘણા ટાઈમ થઈ ગયા, કમસે કમ 8-10 દિવસ થઈ ગયા આપણે પંજીમની અંદર ગયા નથી. તો આજે રજા છે આપણે, તો વિચાર કરી કે એકસાથે વિઝિટ કરી લઈએ, કારણ કે પછી ટાઈમ નથી મળતો આપણા માટે. તો ચાલો જઈએ. અને જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા ફરીથી એક નવા બ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આ ઓલ્ડ ગોવાની મેઇન સર્કલનું માર્કેટ છે, અને આ સાઈડમાં તમને ઓલ્ડ ગોવાનું ચર્ચના 2 રસ્તા જોવા મળી જશે. તો આપણે આ પંજીમ શહેરથી આ રોડ ત્યાં આવ્યા હતા, અને હવે પેલી જગ્યાએથી આપણે બસ પકડવી પડશે. અહીંયા પણ તમને માર્કેટ જોવા મળી જશે મિત્રો. આપણી બસ મિત્રો આગળ છે, કે અહીંયાથી સીધા હવે ગોવા શોપિંગ સેન્ટર જઈએ આગળની તરફ. અહીંયાથી નો એન્ટ્રી મારેલી છે જીસસનું ચર્ચની. બોમ્બ જીસસ શોપિંગ શોપ કોમ્પ્લેક્સ. તો મિત્રો આપણા પંજીમ શહેર જવા માટેની લોકલ બસ આવી ગઈ છે. તો મિત્રો લોકલ બસ પકડી અને જઈશું સીધા પંજીમની તરફ.